મિત્રો કહેવાય છે કે ખારી સિંગ તો ભરૂચની જ. પણ તમે જો મારી આ રેસીપીથી પણ બનાવશો ને તો એકદમ ભરૂચ જેવી જ ખારી સિંગ તમે ઘરે પણ બનાવી શકો છો. એકદમ ક્રિસ્પી અને તમે 2 મહિના સુધી એને કોઈ પણ કાચની બોટલમાં સ્ટોર કરીને રાખશો ને તો એવી ને એવી જ રહેશે. તો જુઓ, હું આજે અહીંયા આગળ જે સિંગદાણા મળે છે એ લઈ આવી છું. અહીંયા 2 પ્રકારના સિંગદાણા મળતા હોય છે, મરૂન અને પિંક. હું આજે મરૂન લાવી છું અને એના દાણા થોડા મોટા મોટા હોય છે. મેં મારી દાદા એટલે કે મારી મેડને સાફ કરવા આપ્યા હતા અને મોટા મોટા દાણા થોડા અલગ કરી લીધા છે. તમે જોઈ શકો છો. જુઓ, આ રીતના મોટા મોટા દાણા હોય છે. આ ખૂબ જ મીઠા હોય છે અને અહીંયા કરાંગા કહેવામાં આવે છે અથવા જુગુ કહેવામાં આવે છે. મેં અહીં એક મોટો બાઉલ સિંગદાણા લઈ લીધા છે. વજનમાં જુઓ તો 200 ગ્રામ જેટલા હશે. અને હવે આપણે એક પેનમાં પાણીને ઉકાળી લઈશું. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધું છે. પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. લગભગ 1.5 ચમચી જેટલું મીઠું નાખીશું અને આપણે જે સિંગદાણા છે એ બધા સિંગદાણા એમાં પલાળી દેવાના છે. એને સરસ મિક્સ કરીને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે રહેવા દેવાના છે. આપણે સિંગદાણાને બોઇલ નથી કરવાના, બસ ખાલી એને સોફ્ટ કરવાના છે. જુઓ, 5-7 મિનિટ થઈ ગઈ છે અને સિંગદાણા સરસ ફૂલીને એકદમ બધા ઉપર આવી ગયા છે. એને એક ગળણીમાં કાઢી લઈશું અને બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. નિતારીને એને કોરું કરી લેવાનું છે. જુઓ, સિંગદાણાનું બધું જ પાણી નીતરી ગયું છે. હવે એક કોટનનું કપડું લઈ લઈશું અને એના પર આપણે સિંગદાણાને પાથરી દેવાના છે. એને બધા જ ફેલાવી લઈશું અને અડધોથી 1 કલાક સુધી એને આપણે કોરા થવા દઈશું. જો તમે વધારે પાણીમાં એને પલાળશો ને તો એના છોણા છૂટા પડી જશે, તો એને વધારે પલાળવાના નથી. હવે આપણે એક પેન લઈ લઈશું અને એમાં મેં અહીં મીઠું લઈ લીધું છે. તમે કોઈ પણ મીઠું લઈ શકો છો અને મીઠાને આપણે પહેલાં ફૂલ ગેસ પર આપણે એને ગરમ કરવાનું છે. ઘણા બધા રેતીમાં શેકતા હોય છે, પણ રેતી પછી આવતી હોય છે સિંગદાણામાં તો એ નથી સારી લાગતી. એના કરતાં તમે આ મીઠામાં શેકો ને તો વધારે સારું રહે છે. મીઠાને સૌથી પહેલાં ફૂલ ગેસ પર સરસ ગરમ કરી લેવાનું છે. જુઓ, મીઠું સરસ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે સિંગદાણા નાખી દઈશું અને સિંગદાણાને પણ સરસ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ હવે આ સ્ટેજ પર આપણે મીડિયમ કરી દેવાની છે અને બધું જ સરસ મિક્સ કરતાં સિંગદાણાને સતત આપણે હલાવતા રહેવાનું છે. આ સ્ટેજ પર તમે જોશો તો મીઠું બધું જ સિંગદાણા પર ચોંટી ગયું છે, કારણ કે સિંગદાણા થોડા ભીના હોય છે. પણ જેમ જેમ સિંગદાણા શેકાતા જશે ને એમ મીઠું છૂટું પડતું જશે. લગભગ આટલા સિંગદાણાને શેકાતા 10થી 12 મિનિટ લાગશે. ગેસની ફ્લેમ હવે સ્લો કરી દેવાની અને ધીમા તાપે એને સતત ફેરવતા આપણા સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો, હવે સિંગદાણા પરથી મીઠું છૂટું પડવા લાગ્યું છે અને થોડા સિંગદાણા ફૂટવાનો અવાજ પણ આવવા માંડ્યો છે અને થોડો ખખડવાનો અવાજ પણ આવશે. ત્યારે સમજી જવાનું કે સિંગદાણા થઈ ગયા છે. જુઓ, લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે એને ચેક કરીશું. ચેક કરવા માટે તમે કોઈ પણ એક સિંગદાણો લેવાનો અને એનું છોણું ઉતારીને જોઈ લેવાનું. જુઓ, આ રીતે જો છોણું પ્રોપર ઉતરી જાય છે અને જુઓ સરસ અંદરથી શેકાઈ પણ ગયો છે, કલર જુઓ થઈ ગયો છે. હજુ ગરમ છે એટલે પોચા લાગશે, પરંતુ જેમ ઠંડા થશે એમ ક્રિસ્પી થઈ જશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હજી આપણું મીઠું ગરમ છે એમાં સિંગદાણાને આપણે સતત હલાવતા રહીશું. હું મહિનામાં એક વખત આ રીતે ખારી સિંગ બનાવી લેતી હોઉં છું અને હવે જુઓ, આ રીતના કોઈ પણ ઝારામાં આપણે મીઠાને ચાળી લેવાનું છે અને એકદમ સિંગદાણાને અલગ કરી લેવાનું છે. તમે આ સ્ટેજ પર જોશો તો સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પીને ખખડવાનો અવાજ આવશે. તમને ખખડવાનો અવાજ સંભળાતો પણ હશે. જુઓ, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. મેં બધા સિંગદાણાને ચાળી લીધા છે અને જુઓ, કલર પણ જુઓ એકદમ સરસ આવ્યો છે અને એકદમ સરસ ક્રિસ્પી થયા છે. હવે આ સિંગદાણાને આપણે કોઈ પણ કાચની બોટલમાં ભરીને તમે 1થી 1.5 મહિના સુધી એને ખાઈ શકો છો. સિંગને શેકતી વખતે જે મીઠું વધ્યું હતું એનો તમે રિયુઝ કરી શકો છો. ફરીથી એને આપણે જ્યારે પણ સિંગદાણા બનાવવા હોય તો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ભરૂચની સિંગ જેવી આ સિંગ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે. પેટ ભરાઈ જાય પણ મન ન ભરાય, બસ ખાતા રહો એવું લાગે. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી બની છે. તો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.